હાય એવરીવન. સો ફાઇનલી આજે મહેંદીનો દિવસ પણ આવી ગયો છે અને મહેંદી મૂકવા માટે આપણા સ્પેશિયલ ખાસ ગેસ્ટ આવ્યા છે. એ હમણાં હું કહીશ કોણ આવ્યું છે. અને આઈ એમ સુપર એક્સાઇટેડ. આઈ મીન યસ, સુપર એક્સાઇટેડ છે. મને છે ને આખા પોર્ટ્રેટ નથી જોતા, કારણ કે એમાં બે હાથ ભરાઈ જાય આખો એક પોર્ટ્રેટમાં. જેમ આઈ વોન્ટ કે થોડું થોડું આમ ડિફરન્ટ આપણે કરીએ તો વધારે મજા આવશે. હા, આ વસ્તુ 5 ફિંગરમાં જ આવી જાય. તમને લાગે મોટું મોટું ના આવે જશે. કઈ વાંધો નહીં, તમને ઠીક લાગે એવી રીતના કરો ને. સરસ લાગવું જોઈએ. આદિત્યનું નામ આપણે એવી રીતના લખજો કે શોધી જ ના શકીએ. ગણપતિ કરવા છે કઈ કરી શકીએ, બધું જ કરી દઈશું, બધું જ દોરાઈ દઈએ આપણે. મતલબ અહીંયા એક જગ્યાએ બે જગ્યાએ આપણે શિવ પાર્વતી લઈ લઈએ, એક બાજુ રાધા કૃષ્ણ લઈ લઈએ, બરાબર. પછી અહીંયા તમે જે અલગ યુનિક ડિઝાઇન આપો છો ને એવું કંઈક આપણે કરીએ, રાઈટ. અને એક હાથમાં મમ્મી પપ્પા ભાઈ ભાભી અને હું, એવું થઈ શકે? 5 જણા, મારો હાથ નાનો છે એટલે. અને એક હાથમાં હું અને આદિત્ય, બરાબર છે. અને પાછળ શું કરશું એ તમે કહો. પાછળનું બધું જ છે જ, આમ બધું મિક્સ કરી દીધું છે. હશે ને તો વધારે સ્કિન સારું વ્હાઈટ લાગશે. દેખાશે ને તો આખું બ્લેક. અને આ જો એટલે આટલો બધો નહીં રાખીએ, તમારે ઓછો જોઈએ તો ઓછો રાખશે. હા, થોડુંક હોય ને તો સ્કિન બહુ જ વ્હાઈટ દેખાશે તમારે, હાઇલાઇટ થાય વધારે. આ વાળું પોર્ટ્રેટ કંઈક બદલીશું આપણે. હા, પોર્ટ્રેટ બદલીશું. ઇન શોર્ટ કોન્સેપ્ટ આપણો આ રહેશે. અને શિવ પાર્વતી બતાવી દો ખાલી, રાધા કૃષ્ણ આવા સરસ લાગે. કામ સરસ, પણ ગાયક ગા પતાવવાનું. ટાઈમ નથી બહુ, મારે તૈયાર બી થવાનું છે. બરાબર નથી, પાછળથી આ ખસેડી દો, બીકોઝ આપણે બધા પરફેક્શનિસ્ટ છીએ. બધું એકદમ પરફેક્ટ જોઈએ. તૈયાર થઈ જાવ હવે. મારે શું બહુ તૈયાર થવાનું. આજે તો સેવા લઈ લો. છેલ્લી વાર લઈ લો એમ કે. હા, આજે છેલ્લી વાર લઈ લો. રોજ તો કરતા હોય, પણ આજે સ્પેશિયલ છેલ્લી વાર લઈ લેવાની. કેટલી પ્રેક્ટિસ ને કેટલું બધું આમ મતલબ ક્રિએશન તમારાની અંદર હોય. અને એમાં તો અમારે આવી રીતના કોઈનું જોઈ ના કરાય, નવું જ કરાવીને બતાવવું પડે. હા, આવી રીતના. હા, બીકોઝ મેં પ્રોફાઇલ જોઈ ને તમારી, તો એની અંદર બધું જ આઈ મીન એવરી ડે વિડીયો હોય અને શીખવાડતા હોય કોકના ને કોકના હાથમાં. અને હું સુઈ ગઈ, મતલબ મેં આર્ટિસ્ટ ઉપર છોડી દીધું, તમે નહોતા, ખબર નહીં કોણ હતું, પણ મેં છોડી દીધું અને હું સુઈ ગઈ. અને પછી ઉઠીને એટલે મને મારી મહેંદી ના ગમી, તો હું એટલું બધું રડી કે હાય હાય, મેં કેમ ડિસ્કશન કર્યું નહીં અને છોડી મૂકી ગઈ. હા, એ સપના તો ખરાબ જ આવે. સારા આવે જ નહીં. એવું સપનું મને આવ્યું હતું. વાહ જયશ્રીબેન, સખત કર્યું યાર તમે તો. તમારી સ્કિન બહુ જ વ્હાઈટ છે ને, તો ઉઠીને આવે છે. તો પછી તમારું કામ સરસ છે એટલે આટલું સ્કિન હોવી જોઈએ ને મસ્ત. હા, એ વાત સાચી છે. જયશ્રીબેન, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે તમને? 33 યર. 33? શું વાત કરો છો? નાનપણથી. પણ તમારા જેવી ફિગર્સ યાર કોઈની મને આમ પેજ ઉપર ગમી નહીં યાર. બહુ જ આમ એકદમ જેમ કે આમાંથી આમાં જાણે છાપી દીધી હોય ને એવી ફિગર્સ દોરો છો. જી, મહેંદી મુકાવું બિલકુલ સહેલું નથી. હાથમાં ખાલી ચડે છે. કેટલા કલાક બેસવાનું છે? 6 કલાક 7 કલાક, રાઈટ? 6 કલાક. મેકઅપ કરતા થોડું વધારે. મને એકદમ સિરિયસ ગણપતિ નહીં, એકદમ આમ એકદમ સ્માઇલિંગ વાળા હોય ને. નહીં લગાવતી. બંસી હા, અને આ હાથમાં હાથથી બીજા હાથમાં અત્યારે તું ગાયો કર દે ને, પછી આ બાજુ વિચારીએ. પણ બને એટલું ડાર્ક 4 દિવસ પછી લગાવજો. મારા થઈ ગયા છે આપણી મહેંદીમાં. વાવ, સો મહાદેવથી મળ્યા એટલે બંસી ફોન લગાવી છે. મહાદેવ તો દોરવા જ 8 વાગ્યા સુધી. મહાદેવના 16 સોમવાર પડ્યા એટલે આવી છે કે મહાદેવ તો જોઈએ જ. હા, તો જોઈએ જ ને.
કાલે જ મળી આવી મહાદેવને. હા અમે તો મળ્યો મને મહાદેવ મળ્યો છે, હવે મને મારો મહાદેવ સાચો છે, બરાબર. ખબર નહીં એકદમ મન થયું કે હું એમને મળી આવું એટલે પહોંચી ગઈ. ના ના, વેરી ગુડ. સારું ને, હવે બધો પ્રસંગ મહાદેવ સાચવી લેશે. મેજિક છે મેજિક. 100% મેજિક નથી, ગોડ ગિફ્ટ છે. હા, બટ બહુ બ્યુટીફુલ. તમારે કરાવવું હોય તો કહેજો, છોકરો કરી આપશે મારી. તમારે જે કરાવવું હોય હો. હા, ફિગર કરાવે ગમે તે કરાવવું હોય કરી આપશે. મારે છે ને એકચ્યુઅલી મેઇન તમને કહું, હા પણ તમે બહુ વાર લાગી. મેદી મૂકવા બેઠી નથી. તેરી જુઓ શું ડ્રો કર્યું. હા એ હા કોણ છે? શિવ પાર્વતી છે. તો પછી આ બાજુ કોણ છે? બહુ મોટા આર્ટિસ્ટ બેઠા છો અહીંયા. મહેંદી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા આર્ટિસ્ટ, ફેમસ સૌથી ફેમસ. કેટલા ફોલોવર્સ બકા આપડા? 4.5 લાખ. 4.5 લાખ બી ફોલોવર્સ. આગળ છે તો સેલિબ્રિટી છે. સેલિબ્રિટી બકા કોઈને મળે નહીં. બહુ સુંદર, અતિ સુંદર. બોલો ડેડી. બસ કેવા ઓડિયન્સની જેમ ઉભા રહી ગયા છે આ બધા. એટલે પેલો વિડિયો ઉતારે આ છે. લોકોને પરફોર્મન્સ પ્રેશર ના આવી જાય પછી. ના એમને તો સ્ટુડન્ટ્સ બી રીતના ઉભા રહેતા હોય એટલે બધા એટલે આ બધું દોરે છે ને જે એમાં વાર લાગે. બાકી હમણાં પીકોક ને ફ્લાવર્સ ને ફિગર્સ હોય નોર્મલ આમ ઝાડ ને એવું બધું તો ગાયગા પતા ફટાફટ થઈ જાય. હા 10 મિનિટમાં ઉભા કરી દે. 30 વર્ષથી કરે છે એટલે વિચારો કયા લેવલનો એક્સપિરિયન્સ છે. જો આયુષીને પેલા 6-7 કલરના આઈશેડો બતાવી મને. બેસનજી વાળી. ખબર તો મારી જોડે જ લેતી જાવ. 4 તો પાછળ બેસી જાય. તમારા સ્ટુડન્ટના રિવ્યુઝ બધા બહુ સરસ બોલતા હોય ને. તમે બધા છો એટલે બધું સરસ જ જવાનું છે. હા પાછળ આવું છે. પાછળ તો બધું જોતું જ રહેશે. આડું સરસ ઓપ્શન પણ આવું તો એન્ગેજમેન્ટમાં સારું લાગે. ટ્રેડિશનલ ડિઝાઇનમાં કંઈક આવું ટ્રેડિશનલ છોકરીઓ બે ઊભી હોય એવું નહીં સારું લાગે. ફ્રન્ટ ફેસ. હા એવું બી સારું લાગે. ફ્રન્ટ ફેસ એવું કરાવ. તમે શું કીધું ભાઈ ભાભી અને જો આમાં છે ને પપ્પાની જગ્યાએ આપણે ભાઈને લઈ લેવાના એટલે ભાઈ ભાભી જોડે આવી જાય. ઓકે મમ્મા એવું કહેવાનું. હાથ ના લઈ. બે આમાં શું વિડિયો ઉતારે છે? બે આ તો જોરદાર માણસ છે. હાથમાં એટલે મીના લખાવશે. મીના લખાવશે. મીના તમારું કઈ કેવું છે એ વિષય પર? હું તો લખાઈશ જ રાજુ. એ લખાવે કે ના લખાવે. મીના હોમ મિનિસ્ટર લખ્યું હતું પહેલા. મીના માય ડેસ્ક ક્યાંથી થઈ ગયું? પેલા મીના માય લવ હોય, પછી મીના માય વાઇફ થાય, પછી મીના માય હોમ મિનિસ્ટર થાય, પછી મીના માય ડેથ. પેલા ખમણ ઢોકળા કેટલે રહ્યા યાર. બહુ જ ભૂખ લાગી છે હો મને. મજા આવી ગઈ. વિડિયો ઉતારો. ભાભીએ કહી દીધું મને કે જયભાઈ જે મારી સેવા કરે ને એ તમારે રેકોર્ડ કરી લેવાનું એમ. એટલે જ મેં કીધું. જય જય જય.
તો કે ડોગી રોટી આયુષી નું બે દોરાઈ ગયા. આયુષી નો મનીષ મલ્હોત્રાનો લહેંગો. વેરી પ્રીટી, વેરી મનીષ મલ્હોત્રા. પેલી આટલું બતાવો. એ આટલું બેક સાઈડ છે. મસ્ત મૂક્યો. છે ને મસ્ત. પતી ગયું હાથમાં બેન તારે. બકા જયશ્રી બેન છે. આ જો એલવી આવી ગઈ. એલવી આવી ગઈ. યાર હજી કેટલા વગાડશો તમે? હજી 3 કલાક થયા, બીજા 3 કલાક બીજા હાથમાં, એટલે 2 તો વાગશે જ. શું વાત કરો છો? 2 થી 4 તમારે મેકઅપ કરવાનો. તમે કીધું તો ખરા મને, હું તો થાકી ગઈ યાર અત્યારથી જ. લગન એક જ વાર કરવાના છે. કેવું ફીલ થાય છે? 3-4 કલાક પછી ઉઠ્યા પછી કેવું ફીલ થાય છે? થાક લાગી ગયો, સારું લાગે છે. હા. થાકી ગઈ. મસ્ત મહેંદી મૂકી છે ને. આ કોણ છે? હું છું, મમ્મી પપ્પા અને આ ભાઈ ભાભી, ગણપતિ અને શિવ પાર્વતી. આ ગાય મુકાઈ. બહુ સરસ મૂકી છે મહેંદી. જોજો મોજી ના પડી જાય. ગાર્ડનમાં ફરીને આવે હવે પાછું. હવે પાછું ચાલુ. હા, હવે બીજો હાથ, હવે 2 કલાકમાં કરવાનો ટ્રાય કરશું અમે. કેટલો મેકઅપમાં ટાઈમ આપી શકે. આ બ્રાઇડ ને જુઓ, ચીલ મારે છે. મૂકી છે ને. Amazing છે. અત્યારે જોવું જ પડે છે. આવું છે ફ્રૂટ ફ્રૂટ. મેં ખાધું ને, ખમણ ખાધા, સરસ કરી ને. લીંબુ. એવી મૂકી દે છે કોઈના ફંક્શનમાં જો. બટેટા એવી રીતે પડતા નહીં ગમતા ઉભા. તમે કેવું તો બહાર લઈ જઈશ તો કે હું તો જેવી મુકાવાની છે ને એવી જ મુકાઈશ કે આ લોકો જોડે તો મુકાઈશ. મેં તો પણ સરસ જ મૂકશે ચીપિયા કહે છે તો કે પણ એ લોકો ગમે એવું કેમ તો આ લોકો આવું જ કરે છે. ક્યાં ડ્રો કિયા તો ફટાફટ explain કર. ये क्या है महादेव पार्वती गणपति ये आप हो हाँ ऐसा तो पता चलता है. હા ના જો રીચોડો વેન યોર બેસ્ટ ફ્રેન્ડ કરીને લખીને હે ને ઇન યોર મહેંદી ડે. ઉતરાવવો પડે એને જે મેરેજ કરતું હોય એને. મારા હાથે મીઠું વધારે પડે. શું તું છોકરો મોટું કરે છે તું શું કરે છે? તું દબાવે છે મને એવું લાગે તને આપતી જ નથી. તમારા મંડપવાળા વિડીયો તારામાં લીધા ને? હા હા મારામાં. તમારામાં છે? હવે અહીંયા પોર્ટ્રેટના તમે લઈ લીધા છે ને પ્રોપર ઝૂમ વાળા ફોટોસ. હા હા મોટો. હું સ્ટાર્ટ કહું ને એટલે મારા કેમેરા મીનાક્ષી